જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં એક બાજુ ખેડૂતો માત્ર વરસાદી ખેતી પર આધાર રાખતા હોય છે, ત્યારે પ્રવીણભાઈ સાંખટ નામના ખેડૂત પોતાની સૂઝબૂઝથી ત્રણેય ઋતુમાં પાક લઈ રહ્યા છે. આ ખેડૂતે પોતાના ખેતરમાં એક તળાવ બનાવ્યું છે અને જેમાં દરિયામાં ભરતા પાણીને ભરવામાં આવે છે. આ ખેડૂતે 1 વીઘા જમીનમાં 30 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું છે અને જેમાં એ પાણી ભરીને 30 વીઘા જમીનમાં ત્રણેય ઋતુમાં ખેતી કરી રહ્યા છે. જાફરાબાદના ખેડૂતે ગજબનું મગજ વાપર્યું છે અને ખેતરમાં તળાવ બન્યું છે, જે વરસાદી પાણી વહી જતું હોય છે. એ પાણીનો સદુપયોગ કેવી રીતે કરી શકે ખેડૂત, એનો સરસ મજાનો એક દાખલો આ ખેડૂતે, જાગૃત ખેડૂતે આપ્યો છે. અમરેલીનો જાફરાબાદનો આખો જે બેલ્ટ છે, આસપાસનો વિસ્તાર, અને જે વરસાદી ખેતી ઉપર ખાસ આધાર રાખતો હોય છે, ત્યારે આ જાફરાબાદના આ જાગૃત ખેડૂતે પોતાના ખેતરમાં એક એવું તળાવ બનાવ્યું છે કે જે વરસાદી પાણી એ તળાવમાં સંગ્રહિત થાય છે અને 12 મહિના પાક લઈ શકે છે. હું છે ને સાહેબ, આ બધા મને એવું વિચાર આવ્યો કે આપણે પાણી આ વિસ્તારમાં મારે હતું નહીં. જયારે અમે ફાર્મ લીધું ત્યારે આજથી 10-15 વર્ષ પહેલા, ત્યારે પાણી બિલકુલ નહોતું. એટલે મને એમ થયું કે 1 વીઘાનું તળાવ બનાવી દઉં, આજે વહી જાય ખોટે ખોટું પાણી દરિયામાં જતું રહે, એ પાણી મારા તળાવમાં ખેતરમાં ઉતારી દઉં. એટલે મેં 1 વીઘાનું તળાવ બનાવ્યું છે, 30 ફૂટ ઊંડું છે અને 1 કરોડ સૂચક પાણી એમાં એક વખતમાં ભરાય છે. આવા તો મારે આખા ચોમાસામાં 10 થી 12 વાર તળાવ ભરાય મારું, બરાબર. અને હું પેલા એક જ પાક લઈ શકતો હતો 4 મહિનાનો, જે આપણે ચોમાસાનો હોય. અત્યારે મને 12 માસ બધો જ પાક હું લઈ શકું છું અને બધી જ ખેતી કરી શકું છું. બધા જ લગભગ ઓલરેડી પાક હું લઉં છું અત્યારે હાલમાં, અને મારે પાણી કઈ ખૂટતું નથી જરી કઈ.